હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો આપણા ઓલરેડી ગુજરાતની એક ટ્રીપ મળી ગઈ છે, જે અમદાવાદથી વડોદરા જવાનું છે. આપણા મેક્સિમમ 7,580 રૂપિયા ભાડું છે. તમે જોઈ શકો આ ટ્રક છે આપણા. તો ચાલો આપણા ટ્રક લોડ કરીએ. તો ઓલરેડી આપણે ટ્રક લોડ થઈ ગયો. તો ચાલો આપણે જઈએ. તો ચાલે આપણા ગેટ ખુલશે ત્યારે જ આપણે બહાર જઈ શકીએ. તો ગેટ ખુલી ગયો. ઓટોમેટિક સેન્સરવાળો જ ગેટ છે, એટલે ઓટોમેટિક ખુલી જા. તો ચાલો આપણા હાઈવે ઉપર ટ્રક આવી જાય. તો ચાલો આપણે જઈએ. અહીંથી આપણા ડાબી બાજુ વળવાના તમે જોઈ શકો. તો મેપ પ્રમાણે જ જવાનું પડશે, કારણ કે આપણો રસ્તો જોયેલો નહીં, એટલે મેપ પ્રમાણે જ જવું પડશે લાઈવ લોકેશનથી. તો આપણો ટ્રક ચાલે આપણા વડોદરા. અત્યારે આપણે અમદાવાદ જ છીએ. તો થોડે દૂર જાઓ એટલે તમે જોઈ શકો આજુબાજુ પાર્કિંગ એરિયા ખતરનાક છે. રોડ એટલો સરસ છે, તમે જોઈ શકો. કોઈ ખાડા ટેકરા કોઈ નહીં, કમ્પ્લેટ ઓલરેડી એકદમ સરસ રોડ. તો આગળ રિંગ રોડ આવે, તમે જોઈ શકો. આપણા ગાડીના અંદરનું કેવું લુક છે તમે જોઈ શકો. કમ્પ્લીટ સજાયેલી જ છે ગાડી. તિરંગો પણ છે અંદર, તમે જોઈ શકો. ઉપરની ફ્રન્ટ સાઈડ આજુબાજુ કમ્પ્લીટ બારી કમ્પ્લીટ જાળીવાળી લગાવેલી છે, પ્રિન્ટેડ કરેલું. આગળ માતાજીનો શંકર ભગવાનનો ફોટો પણ છે. તો અહીંથી આપણે ડાબી બાજુ વળવાના. તો આપણે ટર્ન મારી દીધો ડાબી બાજુ. તો ઉપરથી તમે જોઈ શકો ટ્રક કેવો લાગે લુક. કમ્પ્લીટ આમ ઉપરથી આપણે શૂટ કર્યો ને એવું જ લાગે. તો ચાલો આપણે જવા દઈએ. તો બહારથી આપણે ટ્રકનો લુક આવો લાગે છે, તમે જોઈ શકો. ટર્ન બહુ આ રોડ ઉપર ટર્ન બહુ આવે, તમે જોઈ શકો કે વડોક ધીમે ધીમે જવું પડશે, કારણ કે વડોક એટલા છે ને, બહુ લોબુ રાઉન્ડ મારવું પડશે. તો ચાલો આપણે જવા દઈએ. આગળ બસ આવે. જવા આવવાના બે રસ્તા તમે જોઈ શકો. જવાના બે રસ્તા અને આવવાના બે રસ્તા. આ રોડ ઉપર ઓનલી પર ટ્રક બસ ને લોડ એવી જ જાય. 4 વ્હીલર જ ગાડી જાય, 2 વ્હીલર કે 3 વ્હીલર નહીં આવતી, તમે જોઈ શકો આગળની સાઈડ. તો આપણો ડીઝલ પતી ગયું એવો મેસેજ આવી ગયો, પણ આપણે ચાલે એવું છે. આપણા ટ્રીપ પૂરી થઈ જાય. તો આપણે ઓલરેડી પુલ ઉપર ચડી ગયા, તમે જોઈ શકો. નીચે થઈને બસો જવાનો રસ્તો તમે જોઈ શકો. 2 બસો જઈને આ બાજુ 2 બસો જાય. તો આપણે ઓલરેડી પુલ ઉપરથી ઉતરી ગયા. હવે તો આપણે સીધા રોડ છે, જવાનું છે આપણે વડોદરા. તો ઓલરેડી આપણે પુલ ઉપરથી ઉતરી ગયા. હવે હાઈવે ઉપર ચડ્યા વડોદરાના. તો આપણે થોડી જ વારમાં આપણે વડોદરામાં એન્ટ્રી મારવાના છીએ. તો તમને જોઈ શકે આગળનું એરિયા સિટી આવી જઈ છે વડોદરા. તો વેલકમ ટુ વડોદરા. તો આપણે ઓલરેડી વડોદરામાં આવી ગયા છીએ. આગળ હોસ્પિટલ, ત્રિકોણ, સિટી બીટી બધું કમ્પ્લીટ બેરિયા કમ્પ્લીટ દેખાય ને. રોડ બધું કમ્પ્લીટ ઓલરેડી કમ્પ્લીટ જ છે. ખાણા પીણા નાસ્તો બાસ્તો કરવો હોય, કોઈ હા ના કરવું હોય, રવા માટેની ફૂલ સગવડ પણ છે. તો ચાલો આપણા અહીંથી ડાબી બાજુ વળીએ. તો આપણું લોકેશન ઉપર બતાવી દીધું, તમે કોણામાં જોઈ શકો. તો અહીંથી ટર્ન મારી દીધો. હવે આપણા ગાડી અંદર લેવી પડશે. ગેટ ખુલી ગયો. તો ચાલો આપણા ટર્ન મારવું પડશે, કારણ કે અડી જાય એવું, એટલે લોબો ટર્ન ફૂલ ટર્ન મારી. તો ચાલો આપણે અંદર જતા રહ્યા. તો આપણે ક્રોસ ડ્રોપ ઝોન બતાવો તે જગ્યાએ આપણે ડ્રોપ આઉટ કરવાના. 16 મીટર આપણું દૂર છે જો ડ્રોપ આઉટ કરવાનું છે, તમે જોઈ શકો. ચલો ઓલરેડી આપણે આવી ગયા અને આપણે ઓલરેડી થઈ ગયું ડ્રોપ આઉટ. ટેપ ટુ કન્ટિન્યુ લેવલ અપ. 3 લેવલ આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરના. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો મારા ભાઈ.
થેન્ક્સ ફોર વોચ. જય માતાજી, જય સતીમાં.